તો જો અહીંયા કેવી સરસ બની છે। તો આ છે ને આ રીતની વ્હાઈટ રતલામની સેવ હોય છે જે મને બહુ ભાવે છે। તો હું તમને તોડીને બતાવું એક વખત, એનો અવાજ જો દેખાય છે કેટલી ક્રિસ્પી બની છે જો। તો શું તમારે પણ આ રીતની સેવ ઘરે બનાવતા શીખવું છે? તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રતલામની સેવ બજાર જેવી જ। તો એના માટે આપણે પહેલાં આ રીતનો ખલ લઈ લેવાનો છે કોઈ પણ, એની અંદર લવિંગ નાખી દેવાના છે। તો લવિંગ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો તમે નાખી શકો છો। હવે એને આ રીતે ટીચી નાખવાનો છે બરાબરનો અને સરસ એવો ભૂક્કો કરી દેવાનો છે। તો જો જે પણ દાજ હોય ને કોઈની એના ઉપર કાઢી દેવાની અને ભૂક્કો કરી દેવાનો। હવે આપણે લઈશું ચણાનો લોટ। તો અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે, એની અંદર લવિંગનો પાવડર કરેલો છે એ નાખી દેવાનો છે અને સાથે જ મરી પાવડર નાખવાનો છે। તો મરી પાવડર મેં પહેલાંથી પીસીને તૈયાર કરેલો હતો ને એટલે મેં કૂટ્યું નહીં, પણ જો તમે લવિંગ જ્યારે પીસતા હો ને ત્યારે તમે એની અંદર 7-8 મરીના દાણા નાખીને કૂટી પણ શકો છો। હવે ચણાનો લોટ ચાળીને આપણે આ રીતે તૈયાર કરી લેવાનો છે। જ્યારે પણ ચણાનો લોટનો ઉપયોગ કરો ને તો હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો। હવે એની અંદર મેં અજમો નાખ્યો છે। તો અજમો મસળીને નાખવાનો એટલે ટેસ્ટ સારો આવે। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને થોડુંક મોયણ માટે તેલ નાખ્યું છે। હવે આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો જો આ રીતે હાથથી મસળીને બધો જ લોટ મિક્સ કરી લેવાનો છે। પછી થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે। તો એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો થોડી નાની ટિપ્સ હોય છે સેવ બનાવવા માટે, તો જો તમે ધ્યાન રાખો ને તો તમારી જે સેવ છે ને એકદમ સરસ બને। થોડુંક તેલ લઈને આ રીતે થોડું મિક્સ કરીશું એટલે આપણી સેવ જે છે ને પોચી બને। થોડુંક મેં મીઠું ચાખી લીધું છે પણ પરફેક્ટ છે। તો તમે આ સમયે મસાલો ચાખી શકો છો અને ઉમેરો હોય ને તો તમે મિક્સ કરી શકો છો આની અંદર, પણ જ્યારે મીઠું ઓછું હોય ને તો થોડું પાણીમાં નાખીને અને પછી આની અંદર મિક્સ કરવાનું એટલે પરફેક્ટલી મીઠું બધી જગ્યાએ આવી જશે। તો હવે આપણે હાથ ધોઈને પછી આપણે છે ને આ રીતનો સેવ બનાવવાનો સંચો લેવાનો અને તમને જે પણ નાની મોટી જાળી લગાવી હોય લગાવી શકો છો। તેલ લગાવીને અને પછી આપણે આ જે બનાવેલો લોટ છે ને એને આ રીતે પહેલાં ચમચી છે ને તેલવાળી કરી દેવાની અને પછી આ રીતે કાઢવાનો અને પછી આ જારાની અંદર ભરવાનો। તો આ પ્રોસેસ તો બધાને આવડતી જ હોય છે, પણ તે છતાં હું તમને બધાને શીખવી રહી છું। અને જો તમે આ રીતનો બાઉલનો ઉપયોગ કરશો ને, કોઈ પ્લાસ્ટિકનું છે કે પછી આ રીતનું કચકડાનું આવતું હોય છે કે કાચનું વાસણ લેશો તો તમને છે ને ચણાનો લોટ છે ને વધારે ચોંટશે નહીં અને ઇઝીલી તમે આ રીતે બધું જ લોટનો ઉપયોગ કરી શકશો, બધા જ લોટનો, બરાબર। ઘણી વખત કેવું હોય છે કે આપણે સ્ટીલના વાસણમાં લોટ બાંધીએ ને તો ચણાનો લોટ વધારે ચોંટતો હોય છે, પણ તમે જુઓ આની અંદર છે ને કોઈ પણ લોટ વધારે ચોંટ્યો નથી છે ને। તો આ પણ એક ટ્રીક છે હા। તો જો બધો જ લોટ સરસ રીતે ઉખડી જતો હોય છે આમાં। હવે ઉપર તેલ લગાવીને આપણે હવે આ જારો બંધ કરી દઈશું અને ફટાફટ સેવ બનાવી દઈશું। તો જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરતા જજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જજો। તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક વખત ચેક કરી લઈશું એને। તો તેલ આવી ગયું છે સરસ એવું। તો હવે આપણે દાદાની મદદ લઈશું કારણ કે મને બહુ તકલીફ પડે છે આ રીતે સેવ પાડવામાં। તો દાદાએ મને સરસ એવો ગુચ્છો પાડી આપ્યો છે। હવે એને આપણે ધીમા ગેસ પર આ રીતે તળી લેવાની છે। તો આ જે સેવ છે ને એનો કલર છે ને આ રીતનો થોડોક વ્હાઈટ પડતો જ રહે છે, પણ અહીંયા અમારે ખેરાલુમાં જે રતલામની સેવ મળે છે ને એકદમ આમ કેસરી કલરની મળતી હોય છે, તો એ મને નથી ભાવતી। પણ આ જો સેવ છે ને એ તમે ખાશો ને તો તમને રિયલ એમ લાગશે કે રતલામની સેવ છે, એનો ટેસ્ટ આવશે, કેમ કે રતલામની સેવ જ છે હા ભાઈ, એટલા માટે કહું છું। નહીં તો પછી ઘણા લોકો તો કોમેન્ટ કરશે કે ભાઈ આ તાર નકલી સેવ છે, ભાઈ આ અસલી જ છે હા। તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને ટેસ્ટ કરીને મને કહેજો કે કેવી બની હતી હા। તો સરસ એવી સેવ આપણી બની ગઈ છે, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રતલામની સેવ। તો એક વાત કહું તમને, જ્યારે હું સ્કૂલમાં હતી ને તો અમારી સ્કૂલની સામે આ રીતે કંદોઈની દુકાન હતી, તો 2 રૂપિયાની રતલામની સેવ હું રોજ લાવીને ત્યાંથી ખાતી હતી। રિસેસ પડે ને એટલે અમે બધી બહેનપણીઓ છૂટીએ ને રિસેસમાં એટલે ફટાફટ જઈને છે ને 2 રૂપિયાની રતલામની સેવ લઈ લઈએ અને કોઈ બીજો નાસ્તો લે, એમ કરીને બધાનો નાસ્તો મિક્સ કરીને પછી અમે ખાતા હતા। તો રતલામની સેવ છે ને મને બહુ પ્રિય છે, તો એ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે। વિડીયો ગમે હોય તો લાઈક કરતા જજો। ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય શ્રી કૃષ્ણ, આવજો। તો જો મિત્રો સરસ મજાની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે, દેખાય છે।
પણ સાથે સાથે તમે મને જુઓ કેટલી પલળી ગઈ છો ને, તો પડસે રેપઝેપ થઈને પણ તમારા માટે હું વિડીયો શૂટ કરું છું અને નવી નવી રેસીપી તમને શીખવાડું છું. તો મારા વિડીયોને એક લાઈક તો જરૂરથી બને છે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સેવ બની ગઈ છે ને મને છે ને આ રતલામની સેવ બહુ ભાવે છે, કારણ કે હું અહીંયા ખેરાલુમાં લેવા જાઉં છું ને તો અહીંયા રતલામની સેવ અલગ જ હોય છે. હવે એ રતલામની સેવ નહીં, મને અમદાવાદવાળી રતલામની સેવ ભાવે છે અને એ જ મેં રેસીપી અહીંયા બતાવી છે. તો સરસ તીખી અને સરસ બની છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો જ લાઈક કરજો, નહીં તો સ્કીપ કરી દેજો. તો ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.